વડનગર સિવિલ હોસ્પિટલમાંથી યુવકનો આપઘાત, સુસાઇડ નોટે ખોલ્યો ડબલ મર્ડરનો ભેદ. ગતરોજ 3 મે 2026ની રાતે વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી એક યુવકે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટનાએ સમગ્ર મહેસાણા પંથકમાં ખળભળાટ મચાવ્યો છે. શરૂઆતમાં માત્ર આપઘાત લાગતી આ ઘટનામાં ત્યારે ચોંકાવનારો વળાંક આવ્યો જ્યારે મૃતક ગિરીશ પરમારના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી. સુસાઇડ નોટમાં પત્ની અને દીકરીની હત્યાની કબૂલાત. સુસાઇડ નોટમાં ગિરીશે લખ્યું હતું કે તેણે અંદાજે 6 મહિના પહેલા પોતાની પત્ની પ્રિયંકા અને માસૂમ દીકરી પરીની હત્યા કરી તેમના મૃતદેહ પોતાના જ ઘરમાં દાટી દીધા હતા. આ લખાણ મળતા જ પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. શાહપુર વડ ગામે પોલીસની મોટી કાર્યવાહી. સુસાઇડ નોટના આધારે વડનગર પોલીસ, મામલતદારની ટીમ અને મજૂરોનો કાફલો શાહપુર વડ ગામે પહોંચ્યો છે. પોલીસે ગિરીશના મકાનમાં ખોદકામ શરૂ કરી મૃતદેહોની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર ગામમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે. હીરાના કારખાનામાં કામ કરતો હતો ગિરીશ. મૃતક ગિરીશ બાબુભાઈ પરમાર વડનગર તાલુકાના શાહપુર વડ ગામનો રહેવાસી. ગઈકાલે તારીખ 3/5/2024 રોજ સિવિલ હોસ્પિટલ વડનગર ખાતેથી ચોથા માળેથી પડતો મૂકી આત્મહત્યા કરી. જે આત્મહત્યાના સંદર્ભે પોલીસે તપાસ કરતા તેમના ખીચામાંથી એક સુસાઇડ નોટ મળી આવેલ. જે સુસાઇડ નોટમાં તેમને તેમના ઘરની બાજુમાં આવેલ ઘરના છેલ્લા રૂમમાં તેમના પત્ની તથા તેમના દીકરીને મારી નાખીને દાટેલ છે એવું તેમને જણાવેલ. જે અનુસંધાને પોલીસે આજે શાહપુર વડ ખાતે તે ઘરમાં ખોદકામ કરતા બંને કંકાલો મળી આવેલ છે. તપાસની આગળની પ્રક્રિયા હાલ ચાલુ છે. સાહેબ, કારણ કે જાણવા મળ્યું કેમ હત્યા કરી એવું કારણ હાલ તપાસનો વિષય છે. પ્રાથમિક દ્રષ્ટિએ પારિવારિક કોઈ કારણ હોઈ શકે, પણ આગળ તપાસમાં જે ખુલશે તે રીતે જણાવીશું. યુવતીની ગુમ થયાની જાણવા પણ નોંધાઈ છે. કેટલા સમય પહેલા નોંધાઈ? જી, આજથી 15 દિવસ પહેલા યુવતીના પિયર પક્ષે એમના દાદાએ જાણવા જોગ નોંધાવેલી અને જે જાણવા જોગના અનુસંધાને પોલીસે તપાસની પ્રક્રિયા હાથ ધરી હતી.